હલો વિદ્યાર્થી મિત્રો, હું વસંત મેડા MS ગ્રુપ ટ્યુશન બીબી તળાવ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10નો પાઠ જોઈશું, 8મો કુદરતી સંસાધન. તો સવાલ એ શરૂ થાય છે કે ભાઈ કુદરતી સંસાધન એટલે શું? તો સીધી વસ્તુ કે જે કુદરત તરફથી મળી આવતી વસ્તુ હોય એનો મનુષ્ય ઉપયોગ કરે એ કુદરતી સંસાધન કહેવાય. આમ તો ઘણા બધા તત્વો કુદરતમાં પડેલા છે, પણ એ સંસાધન ન કહી શકાય. કારણ એક જ છે કે એ જ્યાં સુધી મનુષ્યના ઉપયોગમાં ના આવે, મનુષ્ય એનું જ્ઞાન, એના કૌશલ્યનો ઉપયોગ કરે અને પછી એ માનવ આશ્રિત કે નિર્ભર હોય ત્યારે એ વસ્તુ એ સંસાધન બને, મનુષ્યની જરૂરિયાત પૂરી કરે, શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા દ્વારા એ ઉપભોગ કરવાની ક્ષમતા ધરાવતો હોય. વ્યાખ્યા છે: કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા માટે ઉપયોગમાં લેવાય તો તે સંસાધન બની જાય. પ્રાચીન સમયમાં લો તો ઘણી બધી ખનિજો હતી જેની જાણકારી આપણને ન હતી, તો એ સંસાધન ન હતું. પણ આજે એ બધી વસ્તુઓની અથવા તો એ ખનિજોની જાણકારી આપણને છે અને માટે કહી શકાય કે એ આપણા માટે આજે સંસાધન છે. કારણ કે એ વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે ઘણા બધા ઉદ્યોગો ચલાવી શકીએ છીએ. કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેય પ્રક્રિયા દ્વારા સંસાધન પ્રાપ્ત થઈ શકે છે. સંસાધનોનો ઉપયોગ શું છે? તો એવું કહી શકાય કે મનુષ્યની દરેક તબક્કાની કોઈને કોઈ ભૂમિકામાં અથવા તો ખેતી પ્રવૃત્તિથી લઈને ઉદ્યોગ પ્રવૃત્તિ સુધી બધા જ સંસાધનો એ કુદરતી સંસાધનો છે. દરેક સંસાધન એ કુદરતમાંથી આપણને પ્રાપ્ત થાય છે અને એની ઉપયોગિતા વિશે આપણે જાણીએ. નંબર 1, ખોરાક તરીકે. તો મનુષ્ય સૌથી પહેલાં પોતાના ખોરાકની શરૂઆત કરી ત્યારે એણે ફળ ખાવાનું કામ કર્યું, ત્યાર પછી ખેતી, ત્યાર પછી અલગ અલગ પ્રકારના વિવિધ પાકો અને પ્રાણીઓમાંથી મળી આવતું દૂધ, માંસ, જળાશયમાંથી મળતા માછલા, જળચર જીવો, મધમાખીઓ વગેરેનો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરતો થયો. કાચા માલના સ્ત્રોત તરીકે તો એવું કહી શકાય કે જંગલોમાંથી પ્રાપ્ત થતી અલગ અલગ ચીજો દ્વારા એ પ્રાપ્ત થાય છે. પાલતુ પશુઓમાંથી આપણને ઊન મળે છે, ચામડા મળે છે, માંસ મળે છે. ખનિજ અયસ્ક મતલબ કાચું ખનિજ, આ બધો કાચો માલ છે જે ઉદ્યોગોમાં પ્રાપ્ત થતો હોય. સંસાધનો બીજા પણ છે જે આપણે એને શક્તિ સંસાધન તરીકે કહીએ છીએ. કારણ એક જ છે કે એ આપણા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને ચલાવવાનું કામ કરે છે. દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, આ બધી વસ્તુઓનો આપણે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ છીએ. સૂર્યપ્રકાશ, પવન ઉર્જા, સમુદ્રના મોજા, ભરતી અને ઓટ, જળધોધ વગેરે દ્વારા પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. આ બધા એ સંસાધનો કહી શકાય. સંસાધનોના પ્રકાર પાડવામાં આવ્યા છે અને એ પ્રકાર એ 3 પ્રકારના છે. નંબર 1, માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાને આધારે અને વિતરણ. તો એવું કહી શકાય કે માલિકીની દૃષ્ટિએ જોવા જઈએ તો વ્યક્તિગત સંસાધન કોણ અથવા તો શું? તો જે કોઈ વસ્તુ પરિવારની હોય અથવા તો માલિકીની હોય તો એ વ્યક્તિગત સંસાધન કહી શકાય. દાખલા તરીકે જમીન અને મકાન. રાષ્ટ્રીય સંસાધન કયું? તો કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય. દાખલા તરીકે લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર પણ કહી શકાય. વૈશ્વિક સંસાધન તો વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના હોય. દાખલા તરીકે અભૌતિક સંપત્તિ, ભૌતિક સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં કરવામાં આવતો હોય. આ બધા એ સંસાધનો છે એમ કહી શકાય. હવે આવે છે એ છે એનું વિતરણ, એની વિગત અને ઉદાહરણ. તો આ જે સંસાધનો છે એ આપણને કઈ જગ્યાએ કઈ રીતે પ્રાપ્ત થાય છે? નંબર 1, સર્વસુલભ સંસાધન. એનો મતલબ એવો થાય કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ સર્વસુલભ, સરળતાથી બધા લોકોને પ્રાપ્ત થતા હોય. દાખલા તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. સામાન્ય સુલભ સંસાધન તો સામાન્ય રીતે મળતા હોય. દાખલા તરીકે ભૂમિ, જળ, જમીન અને ગોચર
ગોચરનો મતલબ થાય છે ગાયોને ચરવા માટેની જગ્યાઓ. ત્રીજો મુદ્દો છે વિરલ સંસાધન, જેની પ્રાપ્તિ અમુક સ્થાનોમાં હોય, જેમ કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ. આ બધી ખનિજો છે. તમે જાણો છો મિત્રો કે દરેક ખનિજ એ બધી જગ્યાએ આપણને પ્રાપ્ત થતી નથી, માટે એ વિરલ સંસાધન છે. એકલ સંસાધન કોને કહી શકાય? તો કહી શકાય કે દુનિયામાં કોઈ એક કે બે સ્થળે મળી આવતા હોય આવા જે સંસાધનો છે એને, દાખલા તરીકે નામ આપ્યું છે ક્રાયોલાઇટ ખનિજ, જે ખાલી ગ્રીનલેન્ડમાંથી મળે છે. નામ યાદ રાખીશું, ક્રાયોલાઇટ ખનિજ, જે એકલ સંસાધન છે, એક જ દેશમાંથી મળી આવતી હોય એને એકલ સંસાધન કહેવાય. તો 4 બાબતો જોઈએ આપણે. સર્વસુલભ, બધી જગ્યાએ સરળતાથી પ્રાપ્ત થતી હોય, સામાન્ય સુલભ અને વિરલ સંસાધન. હવે જોઈએ તો કોષ્ટકમાં તમે જોશો તો બીજા 2 મુદ્દા પણ છે. એક, નવીનીકરણ અને અનવીનીકરણ એમ 2 ભાગ પાડી શકાય. આ પહેલાં આપણે આની ચર્ચાઓ કરી ગયા છે અગાઉના પાઠોમાં કે ભાઈ નવીનીકરણ અને અનવીનીકરણ એટલે શું. તો ફરીથી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. હવે જોઈએ તો ઘણા બધા સંસાધનો એવા હોય છે કે જે અખૂટ હોય, દાખલા તરીકે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે. તેને નવીનીકરણ સંસાધન કહેવાય. નવીનીકરણ મતલબ એક વખત ઉપયોગમાં લઈએ તો પણ ફરીથી તેને ઉપયોગમાં લઈ શકતા હોય. અનવીનીકરણ એટલે એક વખત ઉપયોગમાં લીધા પછી ફરીથી તેને ઉપયોગમાં લઈ શકતા નથી. તેનું પુનઃનિર્માણ ઘણા બધા વર્ષો માગે છે. ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓ, બધી વસ્તુનો સમાવેશ થઈ શકે છે. નવો મુદ્દો આવે છે, એનું નામ છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. તો આજના સમયની અંદર જ્યારે વસ્તી અમર્યાદિત માત્રામાં વધી રહી છે ત્યારે વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે અસાધારણ વિકાસ કર્યો છે અને એના કારણે વસ્તી વિસ્ફોટ એ આપણા માટે સમસ્યા છે. કારણ કે જેમ જેમ વધારે વસ્તી થતી ગઈ એમ સંસાધનોનો ઉપયોગ વધ્યો, વપરાશ વધ્યો. પણ જો ભવિષ્યમાં પણ આપણે આ બાબતોની ચર્ચા નહીં કરીએ અને ગંભીરતાથી નહીં વિચારીએ તો પરિણામ ઘણા માઠા આવશે. એટલે એનો મતલબ એવો થાય કે ભવિષ્યની પેઢીઓને આ સંસાધનો પ્રાપ્ત થઈ શકશે નહીં. માટે સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ અને આ જે સંસાધનો આપણને પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ પણ વિવેકપૂર્વક કરવો જોઈએ. સંરક્ષણ શબ્દનો સીધો અર્થ એક જ છે કે સંસાધનોની અછત સાથે જોડાયેલ હોય, એનું દોહન થતું હોય, એનો આડેધડ અવિવેકભર્યો વપરાશ રહેતો હોય. આ બધી વસ્તુ છે એટલે સ્વપ્નવત થઈ જશે જો આ બધી વસ્તુઓને આપણે જાણીશું નહીં, આનો યોગ્ય ઉપયોગ નહીં કરીએ. તો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. માટે કહી શકાય કે વ્યવસ્થાપન એ તેનું સંરક્ષણ છે. વ્યવસ્થાપનનો મતલબ થાય છે કે જેટલી પણ ખનિજો આપણને મળે છે એ બધી ખનિજોનો ઉપયોગ આપણે કેવી માત્રામાં કરીએ છીએ. નંબર 1, તો કોઈપણ પ્રદેશમાં એક એકમ ગણી ઉપયોગમાં લેવાય, હજુ વણ વપરાયેલા હોય આવા સંસાધનોની જાણકારી મેળવવી જોઈએ. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત, અનવીનીકરણ છે, તેનું વૈજ્ઞાનિક ઢબે દહન થયું હોય, તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. જે સંસાધનો માત્રા વધારી શકાતી હોય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. અને જે સંસાધનો સોંગા કે સહજ કે ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરીને સાચવવા જોઈએ. નેક્સ્ટ મુદ્દો, જે સંસાધનો જાળવી રાખવા હોય એનો ટેકનોલોજીકલ વિકાસ અને વૈકલ્પિક સ્ત્રોતની જાણકારી મેળવવી જોઈએ. સંસાધનોના સંરક્ષણ માટે તેના નિયમો બનાવો અને તેનું અમલીકરણ કરો. નાગરિકોને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ જોડાયેલી તમામ બાબતોથી વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. મતલબ એક જ છે કે જે પ્રમાણે વસ્તીનો વિસ્ફોટ થઈ રહ્યો છે તો આવનાર સમયગાળા દરમિયાન આ સંસાધનો આપણને કદાચ પ્રાપ્ત ના થાય. માટે એવું કહી શકાય કે હાલમાં જે આપણી પાસે સંસાધનો છે એટલે કે
પુનઃ પ્રાપ્ય સંસાધનો છે એનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે એનો ઉપયોગ ઓછી માત્રામાં કરવો જોઈએ, જેથી કરીને આવનારી જે પેઢી છે એ પેઢી એનો લાભ સરળતાથી લઈ શકતી હોય. નવો મુદ્દો આવે છે, એનું નામ છે જમીન નિર્માણ. ઘણી બધી વખત આપણે જોઈએ છીએ તો એવું કહી શકાય કે ભાઈ જમીન એટલે શું? તો કહી શકાય કે ભાઈ જમીન એટલે એક પાતળું પડ, એટલે જમીન, ઉપલું પડ એ જમીન તરીકે ઓળખીએ છીએ. પણ અહીં આગળ કહે છે કે ભાઈ જમીન એ પોપડાના અનેકવિધ કણોનું બનેલું છે, જેમાં ખનિજો પણ છે, ભેજ છે, ધુમ્મસ છે વગેરે, અને મૂળ ખડકોમાં અલગ અલગ સ્તરોમાં બનેલા હોય. આ જે જમીન છે એ જમીન ઘણી બધી વખત ખડકોનું ખવાણ થાય અને ધોવાણ થવાને કારણે અજૈવિક અવશેષો, ભેજ અને હવા પડે. અન્ય રીતે કહીએ તો જમીન એ જૈવિક તત્વોનું મિશ્રણ પણ કહી શકાય. વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે જમીન એટલે એવું કહી શકાય કે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે અનેક પ્રકારના ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો જમીનમાં આવેલા હોય છે. જો કે તેનું પ્રમાણ બધે સરખું નથી. સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક અર્થાત માતૃ ખડક કહી શકાય. વનસ્પતિના દ્રવ્યોથી બનેલો હોય. મૂળ ખડકોનું ઘસારણ થાય, ધોવાણ થાય અને પરિબળોને તોડે. અને ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ જીવજંતુઓનું વિઘટન થાય અને સડે અને સેન્દ્રિય તત્વો ઉમેરાય. સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસની ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણની અંદર આબોહવા પણ એટલી જ મહત્ત્વની છે. આબોહવાવાળા પ્રદેશોની અંદર જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય, એટલે કે આ પ્રકારનો ખડક એ માતૃ ખડક કહી શકાય. માતૃ ખડકમાંથી અલગ અલગ પ્રકારની જમીન, રંગ, આબોહવા અને કણરચના, ફળદ્રુપતા જેવી બાબતો ધ્યાનમાં રાખીને પાડવામાં આવ્યા છે. ઉપરની બાબતો પછી જાણી શકાય કે ભારતની ICAR કૃષિ સંશોધન પરિષદ દ્વારા જમીનના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. 1. કાંપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇઝ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ જમીન જે છે એ આખા ભારતની અંદર અલગ અલગ જગ્યાઓમાં વહેંચાયેલી છે. પહેલો મુદ્દો લઈએ છીએ અને એનું નામ છે કાંપની જમીન. તો આ પ્રકારની જમીન યાદ રાખીશું. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રોમાં જોવા મળે છે. જેમ કે પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીથી શરૂ કરી સતલુજ સુધી ભારતનું મેદાન, ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતનું તાપી, નર્મદા, મહા, ગોદાવરી, કૃષ્ણા વગેરે પ્રદેશોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. દક્ષિણમાં જાઓ તો મહા, ગોદાવરી, કૃષ્ણામાં પણ આ પ્રકારની જમીન જોવા આપણને મળી આવે છે. કાંપની જમીનનું નિર્માણ એ નદીઓ દ્વારા થાય છે. આપણે જાણીએ છીએ મિત્રો કે ઉત્તર ભારતની જે નદીઓ છે એ નદીઓ એ હિમાલય પર્વતમાંથી વહેતી હોય છે. ત્યારે હિમાલય પર્વતમાંથી વહેતી નદીઓ આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક અને ચૂનાના તત્વોનું પ્રમાણ વધારે છે. નાઇટ્રોજનયુક્ત માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કઠોળ વર્ગના પાકો આમાંથી લઈ શકાય છે. નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ પણ વધારી શકાય. જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા વગેરેનો ઉપયોગ લઈ શકાય છે. નીચેનો નકશો તમે જોશો તો તમને ખબર પડશે કે કાંપની જમીન એ યલો પ્રકારની બતાવી છે. તો ખાસ કરીને સૌથી વધારે એ ઉત્તર ભારતમાં જોઈ શકાય છે. ઉત્તર ભારતમાં ગંગા નદી, આ નદી દ્વારા જે કાંપનું મેદાન બનેલું છે એ નકશામાં જુઓ તો પંજાબથી લઈ અને છેક અરુણાચલ પ્રદેશના ઘણા બધા પ્રદેશ સુધી એ ફેલાયેલું છે. ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ આ જમીન જોઈ શકાય છે. બીજી જમીન રાતી અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીનનું ક્ષેત્રફળ 19% છે.
આખા ભારતમાં. દક્ષિણના દ્વીપકલ્પમાંથી બુંદેલખંડ સુધી પણ આ પ્રાપ્ત થાય છે. ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા દરેક જગ્યામાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરી હોય છે, એટલે એ લાલ રંગની છે. આ જમીનમાં નીચે જઈએ તો એ પીળા રંગમાં ફેરવાય છે. એમાં કાંકરા, ચૂનો, કાર્બોનેટ વગેરે મળી આવતા નથી. પણ આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં કપાસ, ઘઉં, જુવાર, બાજરી, અળસી, મગફળી આ બધા પાકો લેવામાં આવે છે. ફરીથી નકશામાં તમે જોશો તો આ જમીન તમને જોવા મળશે, એટલે રાતી જમીન. રાતી જમીન પણ એ જ પ્રમાણેના કાર્યો કરી રહી છે. કાળી જમીન. ચિત્રમાં તમે જોશો તો કાળી જમીનની અંદર અલગ અલગ પ્રકારની તિરાડો પડી ગઈ છે. આ જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના 15% ભાગમાં છે. એનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવામાંથી થયો. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્ર, કર્ણાટક વગેરેમાં આનો ઉપયોગ વધારે છે. સુરત, ભરૂચ, નર્મદા આ બધા લાવાઈ ખડકો દ્વારા આ ભૂમિની રચના થયેલી હશે. લોહ તત્વ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ વગેરે જાણી શકાય છે. તેની ફળદ્રુપતા સારી છે, માટે આ જમીન ભેજ સંગ્રહની શક્તિ વધારે છે. જ્યારે ભેજ સુકાય છે ત્યારે આ જમીન ઉપરના ફોટોગ્રાફ પ્રમાણે એમાં તિરાડો પડે છે. આ જમીન ફળદ્રુપતાની દ્રષ્ટિએ વિશેષ છે, માટે એમાં કપાસ, અળસી, સરસવ, મગફળી એવા પાકો લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળતા હોવાથી આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે.